रात्रौ राम प्रतापेच्छा रामयोर धर्म जन्मनोः यावयोध्या प्रसादाख्य रघुवीरा विदौ सुतौ मुकुंदानंद मुख्याश्च नैष्टिका ब्रह्मचारिणः गृहस्थाश्च मया राम पटाध्याये मदाश्रयाः सधवा विधवा योषायाश्च मत्शिष्यतां गतः मुक्तानंदादयो ये स्युः साधवश्चाखिलापि स्वधर्मरक्षिका मेतैः सर्वैर्वाच्यः सदाशिषः श्रीमन्नारायण स्मृत्या सहितः शास्त्रसम्मतः। આ 4 શ્લોકથી મહારાજ તમામ પોતાના આશ્રિતજનોને રૂડા આશીર્વાદો આપે છે ધર્મનું રક્ષણ કરનારા. મહારાજ કહે છે કે ધર્મ દેવ થકી જેમનો જન્મ છે એવા અમારા બંને ભાઈ રામ પ્રતાપ અને ઈચ્છારામ, તેના બંને પુત્રો અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીરજી નામે આ બંને આચાર્યો હોય તેણે અમારા રૂડા આશીર્વાદો વાંચવા, તમારા ધર્મનું રક્ષણ થાય એવા આશીર્વાદો અમો તમને આપીએ છીએ. ત્યાર પછી મહારાજ કહે છે કે મુકુંદાનંદ યાદિક નૈષ્ટિક બ્રહ્મચારીઓ હોય તેમણે પણ અમારા રૂડા આશીર્વાદો વાંચવા અમો તમોને આશીર્વાદ આપીએ છીએ કે તમારા ધર્મનું રક્ષણ થાય. ત્યાર પછી મહારાજ કહે છે કે મારા આશ્રિત મયારામ ભટ્ટ યાદિક તમામ ગ્રસ્થાશ્રમી ભક્તજનો હોય તેને પણ અમો આશીર્વાદ આપીએ છીએ કે તમારા ધર્મનું રક્ષણ થાય. તેવી જ રીતે મહારાજ કહે છે કે મારા શિષ્યપણાને પામેલી જે સધવા અને વિધવા તમામ સ્ત્રીઓ હોય તેમણે પણ અમારા રૂડા આશીર્વાદો વાંચવા, તમામ સ્ત્રીઓને પણ મહારાજ કહે છે કે હું આશીર્વાદ આપું છું કે તમારા ધર્મનું રક્ષણ થાય. ત્યાર પછી મહારાજ કહે છે કે મારા આશ્રિત તમામ મુક્તાનંદ યાદિક જે સાધુ પુરુષો હોય તેમણે પણ અમારા રૂડા આશીર્વાદો વાંચવા. મહારાજ કહે છે કે આ તમામ મારા જે સત્સંગીઓ હોય તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રોમાં પ્રમાણરૂપ અને શ્રી કૃષ્ણ ભગવાનની સ્મૃતિ સહિત અમારા રૂડા આશીર્વાદો વાંચવા. શતાનંદ સ્વામી આ 4 શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે મહારાજ પોતાના તમામ ભક્તજનોને આશીર્વાદો આપતા સહુ પ્રથમ મહારાજે બંને આચાર્યોનો ઉલ્લેખ કરેલો છે. સૌ પ્રથમ મહારાજે બંને આચાર્યોનો નિર્દેશ કરેલો છે. શતાનંદ સ્વામી કહે છે કે સામાન્યપણે આપણે કોઈકના ઉપર પત્ર લખીએ ત્યારે ઘરમાં કે કુટુંબમાં જે કોઈ મોટો હોય તેનું નામ પહેલું લખીએ છીએ. તેમ શતાનંદ સ્વામી કહે છે કે બંને આચાર્યોનું સંપ્રદાયમાં પ્રાથમિક સ્થાન છે, પ્રથમ સ્થાન છે. અર્થાત સંપ્રદાય રૂપી જે કુટુંબમાં બંને આચાર્યો મોટા છે અને બંને આચાર્યો તમામના ગુરુ છે. તેથી બંને આચાર્યોનું અહીં મહારાજે પહેલું નામ લખેલું છે. શિક્ષાપત્રીની અંદર બંને આચાર્યનો મહારાજે પહેલો ઉલ્લેખ કરેલો છે, આવો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે બંને આચાર્યોના ઉલ્લેખ પછી બીજા નંબરમાં મહારાજે નૈષ્ઠિક બ્રહ્મચારીનો ઉલ્લેખ કરેલો છે કે મુકુંદાનંદ યાદિક નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે અમારા રૂડા આશીર્વાદો વાંચવા. તો શતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મચર્ય એટલે શું અને બ્રહ્મચારી એટલે કોણ અને નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે કોણ. બ્રહ્મચર્ય, બ્રહ્મચારી અને નૈષ્ઠિક બ્રહ્મચારી આ 3 બાબતોનું વિવરણ કરતા શતાનંદ સ્વામી સમજાવે છે કે કર્મણા મનસા વાચા સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગમ બ્રહ્મચર્યમ પ્રચક્ષતે. આ કુર્મ પુરાણનું વચન છે. બ્રહ્મચર્ય કોને કહેવાય તો કુર્મ પુરાણની અંદર કહેલું છે કે હંમેશા અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 અવસ્થાઓમાં અને સર્વ જગ્યાએ મન, કર્મ અને વચન વડે મૈથુનનો ત્યાગ કરી દેવો તેને બ્રહ્મચર્ય કહેલું છે. અને મહારાજ કહે, સતાનંદ સ્વામી કહે છે કે એ બ્રહ્મચર્યનું અમુક સમય સુધી જે પાલન કરે
તેને બ્રહ્મચારી કહેવાય છે, ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય છે. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે હોય ત્યારે એને ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય છે. લગ્નથી પહેલાં એ વિદ્યાર્થી અવસ્થામાં પુરુષ જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય છે. એટલે અવધિવાળું એ બ્રહ્મચર્ય છે. શાસ્ત્રની અંદર 3 દિવસનું બ્રહ્મચર્ય લખેલું છે, 12 દિવસનું પણ બ્રહ્મચર્ય લખેલું છે, 3 વર્ષનું બ્રહ્મચર્ય લખેલું છે, 12 વર્ષનું પણ બ્રહ્મચર્ય લખેલું છે. આ બધા જે અવધિવાળા જે બ્રહ્મચર્ય હોય તેને કેવળ બ્રહ્મચારી ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય છે. અને મરણ પર્યંત આજીવન જે બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચર્ય, બ્રહ્મચારી અને નૈષ્ઠિક બ્રહ્મચારી. તો આ રીતે અવધિવાળું જે બ્રહ્મચર્ય હોય તેને ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય અને જીવન પર્યંત જે બ્રહ્મચર્ય પાલન કરવામાં આવે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવામાં આવે છે. તો મહારાજે અહીં એમ કહ્યું કે મુકુંદાનંદ એ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તેમણે અમારા રૂડા આશીર્વાદો વાંચવા. મહારાજે અહીં જે નૈષ્ઠિક શબ્દનો ઉલ્લેખ કરેલો છે એમાં પ્રતિવાદી શંકા કરે છે. પ્રતિવાદી એવી શંકા ઉપસ્થિત કરે છે કે એક કલિવર્જ્ય પ્રકરણ છે. એ કલિવર્જ્ય પ્રકરણને વિશે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો નિષેધ કરેલો છે કે કળિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું નહીં. દીર્ઘકાલમ બ્રહ્મચર્યમ ઇતિ કલિવર્જ્યેષુ ઉક્તે. કલિવર્જ્ય પ્રકરણની અંદર અનેક બાબતો બતાવેલી છે કે કળિયુગમાં વાનપ્રસ્થાશ્રમ ધારણ કરવો નહીં, કળિયુગમાં સંન્યાસ આશ્રમ ધારણ કરવો નહીં, કળિયુગમાં લાંબા સમયનું બ્રહ્મચર્ય એટલે આજીવન બ્રહ્મચર્ય કળિયુગમાં ધારણ કરવું નહીં. તો પ્રતિવાદી શંકા કરે છે કે આ રીતે કલિવર્જ્ય પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનો જ નિષેધ કરેલો છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનો જ જો નિષેધ કરેલો હોય તો આ કળિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા નૈષ્ઠિક બ્રહ્મચાર્ય તો ક્યાંથી હોય? ન જ હોય. પ્રતિવાદી એવી શંકા કરે છે કે કળિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનો નિષેધ જ કરેલો છે તો નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ કળિયુગમાં હોય જ ક્યાંથી? ન જ હોય. તો પછી મહારાજે અહીં નૈષ્ઠિક શબ્દનો ઉલ્લેખ શા માટે કર્યો? મહારાજને એમ કહેવું જોઈએ કે બ્રહ્મચારીઓ હોય તેમણે અમારા રૂડા આશીર્વાદો વાંચવા, પણ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય તેમણે અમારા રૂડા આશીર્વાદો વાંચવા. આ પ્રમાણે મહારાજે શા માટે કહ્યું? મહારાજ નૈષ્ઠિક શબ્દનો ઉલ્લેખ શા માટે કર્યો? તો આ રીતે પ્રતિવાદીએ શંકા ઉપસ્થિત કરેલી છે. આના ઉત્તરમાં શતાનંદ સ્વામી કહે છે કે તમારી વાત સાચી છે. કળિયુગમાં નિષેધ તો કરેલો છે કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત કળિયુગમાં ધારણ કરવું નહીં, લાંબા સમયનું આજીવન બ્રહ્મચર્ય કળિયુગમાં પાલન કરવું નહીં. એ તમારી વાત સાચી છે. પણ સતાનંદ સ્વામી કહે છે કે જેને ભગવાનનું બળ હોય, જેને ભગવાનનો આશ્રય હોય એ તો કળિયુગમાં પણ બ્રહ્મચર્ય પાલન કરી શકે છે. જેને ભગવાનનું બળ ન હોય, જેને ભગવાનનો આશ્રય ન હોય અને એ જ કારણથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં જે અસમર્થ હોય એવા પુરુષોને માટે નિષેધ કર્યો છે. પણ જેને ભગવાનનો આશ્રય છે, ભગવાનનું બળ છે એવા પુરુષો તો કળિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું છે કિન્નુ બાલેશુ સુરેણ કલિનાદિર્ભિરુણા અપ્રમતઃ પ્રમતેશુ યો વૃકો દૃશુ વર્તતે. આ ભાગવતના પ્રથમ સ્કંદનો શ્લોક છે. આ શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે જેમ સાવધાન એવો વરુ હોય, બગાડ, સાવધાન એવો જે વરુ છે એ તો જે પશુ પોતાના ટોળાનો આશ્રય ન રાખે, પોતાના ધનનો આશ્રય ન રાખે અને એકાએકી નિરાધાર રહે તો એ પશુ ઉપર વરુની પ્રવૃત્તિ થાય છે. જે પશુ પોતાના ટોળાનો આશ્રય ન રાખે એવા એકાએકી નિરાધાર પશુ ઉપર જ એ વરુ ભગાડ પ્રવર્તે છે. પણ જે પશુ
પોતાના ટોળાનો આશ્રય રાખે છે તેના ઉપર વરુની ક્યારે પણ પ્રવૃત્તિ થતી નથી. તેમ જેને ભગવાનનો આશ્રય ન હોય, જેને ભગવાનનું બળ ન હોય, તેના ઉપર જ કળિયુગ છે એ સુરવીર થાય છે. કળિયુગ જે છે એ તો જેને ભગવાનનો આશ્રય ન હોય, જેને ભગવાનનું બળ ન હોય, તેના ઉપર જ કળિયુગ છે એ સુરવીર થાય છે. ભગવાનના આશ્રય વિનાના, ભગવાનના બળ વિનાના જે પુરુષો હોય તેના ઉપર કળિયુગની પ્રવૃત્તિ થાય છે. પણ જેને ભગવાનનો આશ્રય છે, ભગવાનનું બળ છે, એવા પુરુષો ઉપર ક્યારે પણ કળિયુગ કંઈ પણ કરી શકતો નથી. કળિયુગની પ્રવૃત્તિ થતી જ નથી. માટે જેને ભગવાનનો આશ્રય છે, ભગવાનનું બળ છે, એ તો કળિયુગમાં પણ બ્રહ્મચર્યનું, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. અને વળી શતાનંદ સ્વામી કહે છે, ભક્તોની જે કામ વાસના છે એ તો ભક્તિ વડે જ નાશ પામી જાય છે. આ બાબતમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. ભાગવતમાં આ વાત પ્રતિપાદન કરેલી છે કે પ્રોક્તેના ભક્તિ યોગેના ભજતોમાં સકૃન્મુનેહે કામા હૃદયા નશ્યંતી સર્વે મયી હૃદય સ્થિતે. ભાગવતના 11મા સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહેલું છે. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, મેં તને જે ભક્તિ યોગ કહ્યો, તો મેં કહેલા ભક્તિ યોગ વડે કરીને વારંવાર મારું ભજનને કરનાર જે પુરુષ, તેના હૃદયને વિશે હું જ્યારે વાસ કરું છું ત્યારે એના હૃદય સંબંધી તમામ કામ વાસનાઓ નાશ પામી જાય છે. તો આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહેલું છે, જે મારો ભક્ત છે એની કામ વાસના તો ભક્તિ વડે કરીને નાશ પામી જાય છે. માટે ભગવાનની ભક્તિનું જેને બળ હોય એવા પુરુષોને કળિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતની ક્યારેય પણ ક્ષતિ થતી નથી. માટે કળિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન કરી શકાય છે. જેને ભગવાનનું બળ હોય, જેને ભગવાનનો આશ્રય હોય, એ તો કળિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ઉલ્લેખ પછી મહારાજે ગ્રહસ્થોનો ઉલ્લેખ કરેલો છે. શતાનંદ સ્વામી ગ્રહસ્થ શબ્દની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે ગ્રહસ્થ શબ્દની અંદર 2 શબ્દો છે, ગૃહ અને સ્થ. ગૃહ એટલે પત્ની, સ્થ એટલે રહેવું. પત્નીની સાથે જે રહે તેને ગ્રસ્થાશ્રમી કહેવાય છે. પણ શતાનંદ સ્વામી કહે છે કે ઘર બનાવી કરીને, મોટો બંગલો બનાવી કરી અને એ બંગલાની અંદર જે રહેનારો હોય એને ગ્રસ્થાશ્રમી કહેવાતો નથી, પરંતુ પોતાની પત્નીની સાથે રહી કરી અને જે પોતાના ધર્મનું પાલન કરે તેને ગ્રસ્થ કહેલો છે. ગ્રસ્થના ઉલ્લેખ પછી 4થા નંબરે મહારાજે સધવા અને વિધવા બહેનોનો ઉલ્લેખ કરેલો છે. સધવા એટલે પતિની સાથે જે સ્ત્રી રહેતી હોય તેને સધવા સ્ત્રી કહેવાય છે, અને જેનો પતિ મૃત્યુ પામી ગયો હોય તેને વિધવા સ્ત્રી કહેવાય છે. તો આ સધવા અને વિધવા બંને સ્ત્રીઓ હોય તેમણે પણ અમારા રૂડા આશીર્વાદો વાંચવા. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે શિક્ષાપત્રીમાં મહારાજે બંને આચાર્યોનો જ્યાં ઉલ્લેખ કર્યો ત્યાં પ્રધાનપણે બંને આચાર્યોના નામનો ઉલ્લેખ કરેલો છે કે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજ. અને જ્યાં નૈષ્ઠિક બ્રહ્મચારીનો ઉલ્લેખ કર્યો ત્યાં પણ એક મુકુંદ બ્રહ્મચારીના નામનો મહારાજે પ્રધાનપણે ઉલ્લેખ કરેલો છે. અને પછી મહારાજે જ્યારે ગ્રસ્થોનો જ્યારે ઉલ્લેખ કર્યો ત્યાં પણ મયારામ ભટ્ટનો એક મુખ્યપણે પ્રધાનપણે ઉલ્લેખ કરેલો છે. પણ સધવા અને વિધવા સ્ત્રીઓના નામનો જ્યાં ઉલ્લેખ કર્યો ત્યાં કોઈ એક નામનો મહારાજે પ્રધાનપણે ઉલ્લેખ કરેલો નથી કે જીવુબા કે લાડુબા એ આદિ તમામ સ્ત્રીઓ હોય તેમણે અમારા રૂડા આશીર્વાદો વાંચવા, એમ મહારાજે કોઈ એક નામનો મુખ્યપણે ઉલ્લેખ કરેલો નથી. તેનું કારણ શતાનંદ સ્વામી સમજાવે છે કે જે પરતંત્ર હોય તેના નામનો ઉલ્લેખ કરવામાં આવે નહીં. તો સધવા અને વિધવા સ્ત્રીઓની શાસ્ત્રોમાં પરતંત્રતા બતાવેલી છે. સ્ત્રી ક્યારે પણ સ્વતંત્ર નથી, સર્વ પ્રકારે પરતંત્ર છે.
નાની અવસ્થામાં હોય ત્યારે સ્ત્રી છે માતા પિતાને આધીન હોય, જ્યારે લગ્ન થાય ત્યારે સ્ત્રી છે એના પતિને આધીન હોય, અને પતિ ન હોય ત્યારે સ્ત્રી છે પોતાના પુત્રાદિકને આધીન હોય છે. સ્ત્રીની ક્યારેય પણ સ્વતંત્રતા શાસ્ત્રોમાં કહેલી નથી. એ જ કારણથી શતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીઓને મધ્યે કોઈ એક સ્ત્રીના નામનો મહારાજે અહીં મુખ્યપણે ઉલ્લેખ કરેલો નથી. અને શતાનંદ સ્વામી કહે છે કે પરતંત્ર જે હોય તેનું નામ પાછળ મૂકવામાં આવે છે. જેમ પિતાની આગળ પુત્રની પરતંત્રતા કહેલી છે, તેથી કોઈ પણ પ્રસંગમાં પિતાનું નામ સૌથી મોખરે હોય છે, આગળ હોય છે, અને એની પાછળ પુત્રનો સમાવેશ થાય છે. તો શતાનંદ સ્વામી કહે છે કે એ જ રીતે સ્ત્રીઓ છે પરતંત્ર છે, માટે અહીં શિક્ષાપત્રીની અંદર તમામ પુરુષોના ઉલ્લેખ કર્યા પછી સ્ત્રીઓના નામનો નિર્દેશ કરેલો છે એમ સમજવું, આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે શતાનંદ સ્વામી આગળ વિવરણ કરતા સમજાવે છે કે બધાયના નામનો ઉલ્લેખ કર્યા પછી છેલ્લે સંતોના નામનો ઉલ્લેખ કરેલો છે. બધાયથી છેલ્લે મહારાજે સાધુ પુરુષોનો નિર્દેશ કરેલો છે. તો એનો અભિપ્રાય પણ શતાનંદ સ્વામી સમજાવે છે. પ્રથમ સાધુ પુરુષો કોને કહેવાય? તો કહે છે સાધનુવંતી સાધયંતી વા ધર્મમ પરકાર્યમ વેતી સાધવ. સાધુ પુરુષો એને કહેવાય પોતે ભજન કરે અને બીજાને કરાવે. ધર્મ કાર્ય હોય કે પરોપકારનું કાર્ય હોય, પોતે સાધે અને બીજાને સધાવે, તેને સાધુ પુરુષો કહ્યા છે. તો શતાનંદ સ્વામી કહે છે કે અહીં સંતોને મહારાજે બધાથી પાછળ યાદ કરેલા છે. આશીર્વાદો આપતી વખતે મહારાજે બધાયનો ઉલ્લેખ કર્યા પછી છેલ્લે સંતોના નામનો ઉલ્લેખ કરેલો છે. તો એનું કારણ શતાનંદ સ્વામી સમજાવતા કહે છે કે આ સત્સંગની સંપૂર્ણ જવાબદારી મહારાજે આચાર્ય અને ત્યાર પછી સંતો તેના ઉપર મૂકેલી છે. આ સત્સંગની સંપૂર્ણ જવાબદારી આચાર્યોની અને સંતોની છે. આચાર્ય અને સંતો તમામ સત્સંગીઓને સાચવનારા છે. તેથી આચાર્ય સૌથી આગળ રહીને અને સંતો સૌથી પાછળ રહીને સત્સંગીઓ ઉપર દેખરેખ રાખે છે. તેથી સંતોનો છેલ્લે નિર્દેશ કરેલો છે. આચાર્યનો સૌથી પ્રથમ નિર્દેશ કરેલો છે અને સંતોનો સૌથી છેલ્લે નિર્દેશ કરેલો છે. આચાર્ય છે સૌથી આગળ રહી કરી અને સત્સંગીઓ ઉપર દેખરેખ રાખે છે, અને સંતો છે સૌથી પાછળ રહી કરી અને સત્સંગીઓ ઉપર દેખરેખ રાખે છે. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. અને વળી શતાનંદ સ્વામી બીજું પણ કારણ કહે છે કે સંતોને સ્વધર્મમાં વિક્ષેપ કરનાર વ્યવહારિક કાર્યોમાં આસક્તિનો અભાવ હોય છે. સંતોને વ્યવહારિક કાર્યમાં આસક્તિ હોતી નથી. તેથી એને ધર્મમાં કોઈ પણ જાતનો વિક્ષેપ થાય નહીં. તેથી મોટે ભાગે સંતો ધર્મનિષ્ઠ જ હોય છે. વ્યવહારિક કાર્યમાં આસક્તિ ન હોય, તેથી સંતો મોટે ભાગે ધર્મનિષ્ઠ જ હોય છે. અને ધર્મનિષ્ઠ હોવાને કારણે જ શ્રીજી મહારાજે ધર્મનું રક્ષણ કરવાના આશીર્વાદો આપવા માટે સંતોને છેલ્લે સંભાળેલા હોય એમ જણાય છે. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. આ રીતે મહારાજે તમામ ભક્તજનોને સંભાળી કરી અને આશીર્વાદ આપેલા છે. એમાં પણ મહારાજે એમ કહ્યું કે શ્રી કૃષ્ણના સ્મરણપૂર્વક શ્રી કૃષ્ણને સંભાળીને હું તમને આશીર્વાદ આપું છું. શ્રી કૃષ્ણ ભગવાન બધા ભક્તોને એવી આત્મશક્તિ આપે કે જેથી આ શિક્ષાપત્રીમાં રહેલા ધર્મનું સરળતાથી પાલન થઈ શકે. શતાનંદ સ્વામી સમજાવે છે કે મહારાજે શ્રી કૃષ્ણને સંભાળીને જે આશીર્વાદો આપેલા છે, તો એ આશીર્વાદ ભક્તોને એવું સૂચવે છે કે ભગવાનને સંભાળીને જો આશીર્વાદ આપવામાં આવે તો પોતાની અંદર રહેલા અહંકારનો નાશ થાય છે અને એ આશીર્વાદો સફળ થાય છે.
એટલે મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળીને કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન બધાય ભક્તોની એવી આત્મશક્તિ આપે કે જેથી તમામ ભક્તોની રક્ષા થાય, શિક્ષાપત્રીમાં રહેલા ધર્મોનો સરળતાથી પાલન કરી શકે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે જો અહંકારથી આશીર્વાદ આપવામાં આવે, ભગવાનને યાદ કરીને નહીં, પણ જે એમ કહે હું કહું છું ને જ્યાં તારું સારું થશે, આમ જો અહંકારથી આશીર્વાદ આપવામાં આવે તો આશીર્વાદ ક્યારેય પણ સફળ થતા નથી. પરંતુ ભગવાનને આગળ રાખી કરીને ભગવાનને સંભાળીને જો આશીર્વાદ આપવામાં આવે તો જ આશીર્વાદ સફળ થાય છે. એટલા જ માટે મહારાજ પોતાના ભક્તજનોને શિખામણ આપવાને માટે મહારાજે પોતે શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળેલા છે અને શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળી કરી અને આશીર્વાદ આપેલા છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજે આશીર્વાદો આપ્યા, તેમાં એક તો શ્રી કૃષ્ણ ભગવાનને સંભાળી કરી અને શાસ્ત્રોએ પ્રમાણ કરેલા, શાસ્ત્રોએ માન્ય કરેલા એવા ધર્મનું રક્ષણ કરનારા હું આશીર્વાદો આપું છું. બે વિશેષણ આપ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાનના સ્મરણપૂર્વક અને શાસ્ત્રોએ માન્ય કરેલા, શાસ્ત્રોએ પ્રમાણ કરેલા એવા આશીર્વાદો. માયિક પદાર્થોનું રક્ષણ કરનારા આશીર્વાદો શાસ્ત્રોને માન્ય નથી, શાસ્ત્રમાં પ્રમાણરૂપ નથી. કે સ્ત્રીનું રક્ષણ થાય, કે પુત્રનું રક્ષણ થાય, કે ધનનું રક્ષણ થાય, આવા આશીર્વાદો શાસ્ત્રોને માન્ય નથી, શાસ્ત્રમાં પ્રમાણ નથી. એટલા જ માટે મહારાજોએ શાસ્ત્રમાં માન્ય કરેલા, શાસ્ત્રમાં પ્રમાણરૂપ એવા સ્વધર્મનું રક્ષણને કરનારા આશીર્વાદો મહારાજે આપેલા છે. કારણ કે શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલું છે કે સર્વ સુખનું મૂળ ધર્મ છે, માટે ધર્મનું જ રક્ષણ કરવું જોઈએ. પણ શાસ્ત્રમાં એમ કહેલું નથી કે સર્વ સુખનું મૂળ સ્ત્રી છે કે સર્વ સુખનું મૂળ પુત્ર છે, માટે પુત્ર કે સ્ત્રીનું રક્ષણ થવું જોઈએ એમ શાસ્ત્રમાં ક્યાંય પણ પ્રતિપાદન નથી. શાસ્ત્રમાં એવું પ્રતિપાદન છે કે સુખ જોઈતું હોય તો ધર્મનું પાલન કરવું જોઈએ, ધર્મનું રક્ષણ કરવું જોઈએ, આવું શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે. સ્મૃતિની અંદર કહેલું છે સુખમ એવાપ્સિતમ લોકે સર્વેશામપી દેહિનામ તન્મૂલમ તો સ્મૃતો ધર્મસ્તમ રક્ષત યત્નસ્તતઃ. સ્મૃતિની અંદર કહેલું છે કે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં પુત્રનું રક્ષણ થાય કે ધનનું રક્ષણ થાય કે સ્ત્રીનું રક્ષણ થાય તેને સર્વ સુખનું મૂળ બતાવેલું નથી. સર્વે સુખનું મૂળ તો ધર્મના રક્ષણને જ બતાવેલું છે. ધર્મનું રક્ષણ કરવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. કોઈ માયિક પદાર્થના રક્ષણથી ક્યારેય પણ સુખની પ્રાપ્તિ થતી નથી. આ રીતે સ્મૃતિઓમાં કહેલું છે. શતાનંદ સ્વામી કહે છે કે આલોકમાં સર્વ પ્રાણીઓને સુખ જ ઈચ્છિત છે. પ્રાણીઓને સુખ જોઈએ છે, દુઃખ તો કોઈને પણ જોઈતું નથી. તમામ પ્રાણીઓ સુખને શોધે છે. પણ શતાનંદ સ્વામી કહે છે કે સુખનું મૂળ તો ધર્મ કહેલ છે, માટે પ્રયત્નપૂર્વક ધર્મનું રક્ષણ કરવું જોઈએ. તો આ રીતે સ્મૃતિમાં કહેલું છે કે સુખનું મૂળ ધર્મ છે, માટે ધર્મનું રક્ષણ કરવું જોઈએ. સુખનું મૂળ પુત્ર છે કે સ્ત્રી છે, માટે પુત્ર કે સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ એમ ક્યાંય શાસ્ત્રોમાં બતાવેલું નથી. તો આ રીતે સ્મૃતિએ ધર્મના રક્ષણને સર્વે સુખોનું કારણ બતાવેલું છે. માટે શ્રીજી મહારાજે આપેલા સ્વધર્મનું રક્ષણ કરવાના આશીર્વાદો એ શાસ્ત્ર માન્ય છે. મહારાજે સ્વધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદો આપ્યા છે કે તમારા ધર્મનું રક્ષણ થાય. તો એ આશીર્વાદો શાસ્ત્ર માન્ય છે. કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે કે ધર્મનું રક્ષણ કરવાથી, ધર્મનું પાલન કરવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. અને વળી શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે પત્ર લખતી વખતે મહારાજે જે આશીર્વાદો આપેલા છે એ શિષ્ટાચારનું પાલન કરેલું છે. કે શિષ્ટાચારની પણ એક રીતિ છે કે કોઈના ઉપર આપણે પત્ર લખીએ ત્યારે એને આશીર્વાદો આપીએ તો પત્ર લખતી વખતે જે આશીર્વાદો આપવા એ શિષ્ટાચારની રીતિ કહેલી છે.